રાતની આમાલમાં ગઈકાલે તમે કહી દીધું હતું કે તમે ગુસ્લ કરી બે અલ્લાહ અને પછી ત્યારબાદ 70 વખત અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ પડવાનો. મને આશા છે કે બધા ભાઈઓ અને બહેનો વસૈના ઇન્સાન બિવાલિદૈહિ હુસ્ના વ ઇજ્જા બિકિતાબિકલ منزلي وما فيه وفيه اسمك كل مؤمن مدحته فيه وبحقك عليه السلام. بھائی بس بارے اللہ تو ہمیں جہنم کی آگ تھی بچاؤ. بارے اللہ تو ہمیں جہنم نہ کھاوانا تھی بچاؤ. بارے اللہ تو ہمیں نیک عمل کروانے توفیق عطا فرما. 10 وقت بھی فاطمہ فرماؤ ظہور یا امام زمان یا امام زمان صلوات و سلام یا امام زمان فرماؤ ظہور یا امام زمان. کمزور ہوا ہے دین خدا اب آ کے سنبھالو امام خدا. یا امام زمان فرماؤ ظہور یا امام زمان یا امام زمان صلوات و سلام یا امام زمان فرماؤ ظہور یا امام زمان. شتاب کرے دے میرے دل کے چین کا ساما شتاب کرے دے میرے دل کے چین کا. پروردگار واسطہ خون حسن خنجر کا واسطہ ساما شتاب کر دے میرے دل کے چین کا. پروردگار واسطہ خون حسین کا. قاسم اکبر کا واسطہ علی اصغر کا واسطہ اکبر کا واسطہ علی اصغر زمان یا امام زمان. غیبت کا پردہ ہٹائے گا کب غیبت کا پردہ ہٹائے گا کب چہرے سے چادر اٹھائے گا کب چہرے سے چادر اٹھائے گا کب ہماری مدد کو. السلام علیکم یا مولائی یا ابا عبداللہ ورحمۃ اللہ وبرکاتہ. مولا علی علی مولا علی علی مولا علی علی. تیرے ولادت کا گھر اب بھی کعبہ بولا جاتا ہے. تیری ولادت کا گھر اب بھی کعبہ بولا جاتا ہے. تیری فضیلت سن کر مومن کا دل خوش ہو جاتا ہے.
बलिहारी तर्क दिखाने तेरे हैं सब वली वली। હમણાં ફિનાલ જે આપણે કોમ્પિટિશન બનાવેલો હતો તેની ફિનાલ ચાલી રહી છે, જેમાં 7 છોકરીઓ આવેલી હતી અને તે લોકોની સામે 5 છોકરાઓ હતા. હકીકતમાં આ લોકો 1000 સવાલો 5 ભજતનના બારામાં મોઢે કરેલા હતા અને તે જ પ્રમાણે છોકરાઓમાં પણ એ લોકો છે કે જે લોકો આખા કોમ્પિટિશનને પાર્કર કરેલો હતો. આપણા જવાન છોકરીઓને છોકરાઓ હકીકતમાં વખાણને પાત્ર છે અને જે મહેમાન આપણી સાથે હતા એ લોકો આ દેખાવ જોઈ એકદમ તે લોકોને હોશ આવ્યો અને તે લોકોનું કેવું હતું કે અમે નહોતું ધાર્યું કે મડગાસ્કરના જવાન છોકરીઓ અને છોકરાઓ આટલા જોશીલા હશે અને અમારી તમન્ના છે કે આવતા વર્ષે અમે કેન્યામાં, લંડનમાં અને ટાંઝાનીમાં પણ અમારા જવાન છોકરાઓ માટે અને છોકરીઓ માટે આવો પ્રોગ્રામ બજાવશો. અને તે લોકો દર સવારના હરમમાં જઈ ખાને કાબામાં સામે બેસી અને એ લોકોના જે કેસ્યો હતા એ કેસ્યોને એ લોકો પાકો કરતા હતા. बस वही हर बला ठड़ी है मेरा वेद मेरा जीवन याली अली अली है मेरे दिल में देखो पल पल याली अली अली है मेरा वेद मेरा जीवन याली અલી. L'an 2000, 2h50 du matin થયા છે અને આપણે કોશિશ કરશું કે આ ફિલ્મ આપણે બધી મડગાસ્કરમાં જેટલી જમાતો છે, રેયુનિયન, મોરિશિયસ, જેટલા બાજુમાં ગામ છે આપણે મોકલશું અને vraiment દિલ એકદમ ખુશ થાય છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા કોમની અંદરમાં એવી જવાન છોકરીઓ, એવા જવાન છોકરાઓ પેદા કર્યા છે કે જે લોકો આપણે કહી શકીએ આજ સુધી લગભગ 1000 સવાલ શીખા છે અને જેટલા સવાલ પોઝે કરે છે 99% એ લોકો જવાબ આપે છે. શેખ મુલ્લા મોહમ્મદ કાસમ નેરોબીથી પોતે ગવાહ છે જે હું કહી રહ્યો છે અને હકીકતમાં મુબારકી તમારા માવતરની દીવાની છે કે જે લોકો તમને પ્રેમમાં એક સારી કેળવણી આપી, તમને ધગશ દઈ અને આવો જોશ તમારા દિલમાં પેદા કર્યો છે અને ત્યારબાદ તમને પણ મુબારકી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આવો જોશ તમારા દિલમાં હંમેશા માટે બાકી રાખે. આમીન. શરૂ કરીશ. એ લોકોની ઓળખાણ આપે, એ લોકોનું નામ, એ લોકોનું મા બાપનું નામ, એ લોકોની ઉંમર અથવા ઉંમર તો ઇમ્પોર્ટન્ટ નથી પણ એ લોકોનું ખાલી નામ, મા બાપનું નામ ને ક્યાં ગામથી છે એ લોકો જાણ કરે જેથી કરીને જ્યારે કોઈ ફિલ્મ જોઈ ત્યારે કોને ખબર પડે. બિસ્મિલ્લાહ. મારું નામ છે જીવાવન શાહી, મારું નામ દકી મોહમ્મદ, મારું નામ યાસ્મીન, 17 વર્ષનું તારા છે. मुबश्शिर गुलाम
પહેલે પૂછા કરવામાં આવશે અને ત્યારબાદ પછી જો એગાલિટી ઇક્વલ થઈ ગયા તો પછી તમને જે પહેલો ખોટો જવાબ દેશે એ ટીમ બહાર થઈ જશે અને સામેની ટીમ જીતી જશે. ફક્ત અંગ્રેજીમાં અમે કહે છે બેસ્ટ ઓફ લક બધા માટે, એટલે જે સૌથી હોશિયાર હશે ઇન્શાઅલ્લાહ એ જીતી જશે. ટાઈમ છે 15 સેકન્ડ. 15 સેકન્ડની અંદર જવાબ દેવાનો છે. Quelle année était décédé Imam Hassan? છોકરા માટે combien de fois Imam Hassan a partagé sa fortune avec Allah? Très bien, réponse juste. Où était enterré Imam Hassan? Très bien. Comment appelle-t-on l'égorgement de mouton à cause de la naissance? Très bien. Très bien. Combien de guerriers ont été sortis avec Imam Hassan pour combattre Muawiyah? Très bien. Citez le plus important condition de Muawiyah. Très bien. En faveur de qui le prophète disait certes mon fils, ceci est un maître. Le prophète a demandé à eux. Très bien, je vous demandais. Quel écrivain de l'islam a accusé Al-Hassan d'être chiite osmanite? Très bien. જે ખોટો જવાબ દેશે એ બારે અને જે સાચો જવાબ દેશે કોર્સ એ વિનર્સ એ જીતી જશે. એટલે હવે 10 સેકન્ડ ઉપર આવી ગયો છે. 10 સેકન્ડની અંદર જવાબ દઈ દેવાનો છે. 15 સેકન્ડ નહીં, પણ હવે 10 સેકન્ડ નહીં, બરાબર છે? 10 સેકન્ડની અંદર જવાબ દેવાનો છે. તૈયાર થઈ જાઓ. તૈયાર છો? Qui était la mère de Qasim Hassan? Très bien. Avec quelles conditions Imam Hassan a insisté sur sa réconciliation? Très bien. Quelle guerre Imam Hassan a marqué parmi les guerres qu'avait faites son père? Comment a été appelé le serviteur de Khadija qui voyageait ensemble avec le prophète pour faire le commerce en Syrie? À qui appartenait Doua ou Douaï Omer, à Imam Ali, à Imam Zainul Abidin ou à Omer ibn Ziyad? Très bien. Qui s'est prétendu elle-même après le prophète? Le prophète s'est marié avec la fille d'Abu Sufyan, vrai ou faux? En quelle année a eu lieu le mariage de Fatima? Très bien. Combien de prophètes avaient donné à Abu Bakr pour l'achat du meuble de la maison de Fatima? Je vous demande, dites la réponse du prophète lorsqu'Ali a exposé son épée contre nous. Quel chapitre du Coran a rendu blanc les cheveux du prophète? Complétez cette parole. Aïcha a dit en faveur du prophète son caractère. Citez deux femmes parmi les pigeonniers du prophète. Qui avait eu peur de la femme d'Ali dans la Siffine et l'a échappé en lui montrant sa dernière partie du nez? Où le prophète et ses compagnons
compagnons adoraient Dieu en se cachant pendant qu'il était à la Mecque? Où le prophète et ses compagnons adoraient Dieu en se cachant pendant qu'il était à la Mecque. Comment s'appelait la mosquée que les hypocrites ont construite? Pierre avait fait son père. જે કાયદો છે એ જ રહેવાનો છે. છોકરાઓને રજા મળશે 3 સવાલ કરવાની, એટલે પેલા છોકરા એક સવાલ કરશે, તમને જવાબ દીધા, તમે તેઓને એક સવાલ કરશો, એવી રીતે 3 સવાલનો રજા મળશે. પણ એ દરમિયાન જો કોઈ પણ તમારામાંથી એક જવાબ ન દીધો તો પછી આપણું કોમ્પિટિશન પતી ગયું. અને જો તમે 3 જણા જવાબ દઈ દીધા, 3 સવાલોના જવાબ દઈ દીધા તો પછી અમારો ઓવર છે, પછી અમે આની બારે કોઈ પણ અમે સવાલ કરશું અને જે પણ પછી પણ સવાલ તારીખ ઉપર જ હશે. એટલે ફિકનો કે અખલાકનો કે એનો સવાલ નહીં હોય, તારીખનો જ સવાલ હશે અને એ પૂછા કરશું, પછી જે પણ જવાબ ન દે છેલ્લે એ હારી જશે. બરાબર છે? સમજી ગયા તમે છોકરાઓ? સવાલ આમાંથી તમે સવાલ ના જોવાનું નથી, પોતે વિચાર કરી સવાલ કરો, કોઈને જોવાનું નથી. છોકરીને એવું ક્વેશ્ચન પૂછવાનું છે કે છોકરાને જવાબ ના આવડે, second question gagnant. Voilà, damas કરવા સર્કિટ ક્લિયર જોજો. Que veut dire cette parole d'Ali à Hassan, Dieu est défendeur du sang? Allez au jawab, oui, insan nam આવે છે. Abu al-Farad al-Isfan de Bidu al-Farad nanti, એટલે એલોકાસી ખાનતી. બીજો તમે પોઝે કે એ લોકોનો વાત છે, parce que એ લોકો મને પૂછ્યા કે આ રીતે શું થાય છે. કોમ્પિટિશન ચાલુ રાખવા માટે ચાલો આપણે એ સ્પિરિટની અંદર કબૂલ કરી લે છે કે તમે જવાબ નથી દઈ શકતા, તમે બીજો સવાલ પૂછો. આગળ વધારે આપણે કામ નહીં કરતા. કે જે અમીરુલ મોમિનીન સાથે અને ફાતિમા સાથે નીકળે છે. salaire.
એમાં દેવાની પડશે. તમે ઈમાન લઈ આવો છો, જ્યારે તમે અંતરજ્ઞ કરો વિશ્વાસ સાથે, તો તમે પેલા હોમવર્ક કાઢો પડશે. જ્યારે એ લોકો ક્વેશ્ચન પોઝે કર્યા ત્યારે માસાએ જવાબ દીધો એ બરાબર નો કબૂલ કરો છો જો મારે રીઝનમાં ભૂલું તો તમે મને કહેજો. આપણે પેલા શું કીધા હતા એક જ જવાબ રજા છે, એ સેકન્ડ ની તમે વિચાર કરી નાખો. જવાબ બદલાવાની રજા નથી. બે અહીંયાથી નિવલ ઉપરથી ગયો, ખુશ ઉપર ગયું, બરાબર છે, બધી એક્સેપ્ટ કરે છે. પેલો ઉપાય. બીજો ઉપાય જ્યારે છોકરીએ પોઝે કર્યા ત્યારે માસાએ જવાબ દીધો, એ જવાબ બરાબર નહોતો અને પછી પોતે જવાબ બદલાવ્યો. બદલાવા પછી પાછો વળી બીજો છોકરો બોલ્યો એટલે એને તાક મળી ગયો કેસોને રિસ્પોન્સ એક્સચેન્જ કરવા માટે. તો મારું મગજ કે છે કે બરાબર ના કહેવાય, શેખરી કેમ લાગે છે અને કેમ પસાર થયું તો મારું કઈ આમ કર નહીં જવાબ બરાબર નો કીધું કબૂલ કરે પૂરો કેવો જવાબ એ લોકો કીધું ને કે ખોટું છે એટલે ઓટોમેટિક તને ખબર પડે કે જવાબ સાચો નથી. પછી વળી બદલાયો ના છોકરી બોલી કે ખોટું છે. જ્યારે માસાએ જવાબ બોલ્યો આજે છોકરી કરતા કીધું કે ખોટું છે અને આ લોકો આમ કહ્યું કે જવાબ ખોટો છે. છોકરીએ જયારે ક્વેશ્ચન પોઝ કર્યો તો શું થવું ખબર, છોકરા એકમત જે જવાબ છે છે કન્ફર્મ. એ લોકો જયારે બોલ્યા એટલે છોકરી કીધું કે ખોસ છે એટલે ટેન્શન જો નહોતો અને પછી છોકરાએ બદલાવ્યું અને ઓલી પછી બીજી આ ગુજરાતીમાં દઈ દીધી. એટલે શું જો પહેલો જવાબ જો માસાએ સાચું કીધું હોત અને એમાં પહોંચીને ગયો તો જુદો સવાલ છે. માસાએ જવાબ દીધો એ ખોટો હતો, છોકરીને ચાન્સ મળી ગયો છે ખોઈ ગઈ એટલે પછી એ લોકો જમાઈકા કે હવે શું છે. તો પછી બીજો પાછો રિસ્પોન્સ બદલાવી નાખ્યો. ખબર નથી ઓલા જુઈ ઓલા સાંભળવા છે મારું ખોટું છે કે બરાબર છે. તમારા સાથે મારું સાચું છે, તમને બોલવાનું મનાઈ છે. બહેરાઓ જે તમે સાંભળો છો મારું સાચું છે કે ખોટું છે. જો દોસ્તી કે છોકરી સીમા છે ભैया उन्हें रिस्पॉन्सिबल देखो मामला कोई पर जुलम ना થાય. તમે કોણ કે છે મારું ખોટું છે, જે સાંભળવા છે બધે મને અપીલ કરે છે અને છોકરામાંથી સાંભળ બધે મને અપીલ કરે છે. અભિષેકને પણ કે તારો જવાબ કો છે કે મેં નીકળો કીધું કે આને એમ જ્યારે એ કોઈ ફ્રાન્સીમાં તો ગુજરાતીમાં તો છોકરીઓ કીધું કે તું ગુજરાતીમાં પેલા છોકરી બહાર છોકરી દેખી કે ક્યાંય જવાબ ખોટો એટલે દૌલત સૈન દ્વારા જીતી ગયા. પછી તમારે નસીબ ઉપર પાછો કેસો પોઝે કરો તો તમે કબૂલ કરો છો બધે રાજી ખુશી. મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત J'estime qu'il n'y a aucun effet au niveau des enfants des gosses, vu qu'ils auraient dû attendre pour donner la réponse. Ils n'auraient pas dû donner la réponse tout de suite ou demander à son collègue. Je pense. Ils n'auraient pas dû se précipiter pour donner la réponse. Il est dommage, c'est dommage de le faire à compétition, mais c'est la qualité. હવે દ્વારા આ કોમ્પિટિશન જીતી ગયા અને હકીકતની અંદર એની અંદર વધારે ખુશી થતી હતી કે છોકરાઓમાં કે છોકરીઓમાં સવાલ કરવામાં આવે તરત જ જવાબ આવતો હતો, જેના માટે હું બધાને
ખાલી આ ગ્રુપ વાળાને નહીં પણ બધાને જેટલા પણ ભાગ લીધા છોકરાઓને છોકરીઓની અંદર બધાઓને મુબારકી આપું છું કે જેવી રીતે તમે શીખ્યા. અને મને જાણવાનું એમ મળે છે આના ઉપરથી કે અગર જો આવી રીતે સવાલો તૈયાર કરવામાં આવે, એના જવાબો પહેલેથી તૈયાર કરવામાં આવે અને તમને દેવામાં આવે અને પછી તમારું કોમ્પિટિશન રાખવામાં આવે મડગાસ્કરની અંદર, તો એની અંદરથી તમને ઘણું બધું જાણવાનું મળશે. ખાલી તારીખમાં નહીં પણ ફિક્ર લ્યો, અખલાક લ્યો કે બીજા કંઈક સબ્જેક્ટ લ્યો, એની અંદરથી ઘણું તમને જાણવાનું મળશે. છોકરીઓ તમે મુબારકી, છોકરાઓ તમને પણ મુબારકી. કોઈ કોશિશ કરી અને આ કોમ્પિટિશન બહુ સારી રીતે ચાલ્યું અને ઇન્શાઅલ્લાહ મને લાગે છે કોઈને પણ આની અંદર દુઃખ નહીં થયું હોય, બધા રાજીથી કબૂલ કરી નાખે છે. અને જેવી રીતે કીધું કે એક જીતતો હોય અને એક હારે, આની અંદર પણ આ હાર જીતનું નહોતું, આની અંદર ઇલ્મના કારણમાં હતું. અને મને ખાતરી છે તમને બધાને ઘણું જાણવાનું મળ્યું. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. છોકરાની અંદર પણ આપણે પહેલા રાઉન્ડ્સમાં જોતા હતા કે લગભગ આ પહેલી ગ્રુપમાં 5 છોકરાઓ છે
એ પોતાના રાઉન્ડ્સની અંદર પોતે જવાબ દેતા હતા. તો એ પ્રમાણે એવો છોકરાઓની અંદર મોજ છે શીખવાનું. અને આ એક બહુ જ સરસ રસ્તો છે કે છોકરાઓને પહેલેથી દેવામાં આવે, તેઓ તૈયાર કરે, પછી આવું કોમ્પિટિશન રાખવામાં આવે. આપણો હેતુ એ હોવો જોઈએ કે છોકરાઓ શીખે અને એનો જવાબ દઈ શકે, કે જેના લીધેથી ફ્યુચરની અંદર એવો જ્યારે આ મસાલા આવી જાય તો એનો અમલ કરી શકે. શેખના જવાબમાંથી મને એમ સમજાણું કે છોકરા અને છોકરીઓ બધા અંશેરાની એકદમ શોખ છે શીખવાનો. અને એનું પ્રૂફ એ કે જ્યારે આપણે હરમમાંથી આવતા હોય તો ઘણી છોકરીઓ આપણે એસ્ટાલીમાં લેસો શીખતા હોય અને છોકરાઓ અમુક હરમમાં 11 કે 12 કે 1 વાગ્યા સુધી એ લોકોનું લેસન શીખતા હતા. હવે આ શોખ એ લોકોને છે આ ક્વેશ્ચન આન્સર સિવાય તમે શું બીજો સજેશન આપો છો કે જેથી કરીને એ લોકોના ઇલ્મમાં ઓર વધારો થાય? મારું સજેશન એ છે, જે તમને જાણવાનું મળ્યું કે લીવ જમાતની અંદર જવાન છોકરાઓ અને છોકરીઓ માટે કોઈ પ્રોગ્રામ રાખવામાં આવતો નથી. તો અગર અઠવાડિયામાં શરૂઆતમાં અઠવાડિયામાં એક વખતે પ્રોગ્રામ રાખવામાં આવે અને એ પ્રોગ્રામ એવું નથી કે 10 જેવું હોય. અને હું જ્યારે હું કહું છું તો આ જ ઉમરાની ટ્રીપનો દાખલો લઉં છું કે આપણે જ્યારે નીકળ્યા, તમે મડાગાસ્કરથી નીકળ્યા, અમે નેરોબીથી નીકળ્યા, આપણે બધા સાથે થયા. આપણો હેતુ અને હદફ એ હતો કે આપણે ઉમરા પહેલા સરખી રીતે પતાવી લે. આપણે ઉમરા સરખી રીતે પતાવી દીધા, પછી આપણે દર્શ રાખતા હતા. તો છોકરાઓ અને છોકરીઓ આ રમતની અંદર એવો સરખી રીતે મોજ થઈ અને શીખતા હતા. એવા પ્રોગ્રામ રાખવામાં આવે કે જેના લીધેથી છોકરાઓને એમ ન લાગે કે અમે સ્કૂલમાં જાય છે અને એમ પણ લાગે કે અમે ઇલ્મ હાસિલ કરવા જાય છે, પણ એનો તરીકો જુદો હોય. તો અઠવાડિયામાં શરૂઆતની અંદર અઠવાડિયામાં એક વખતે પ્રોગ્રામ રાખવામાં આવે, શનિવારના કે રવિવારના કે બીજા કોઈ દિવસે, કે જેના લીધેથી એ છોકરાઓનું ઇલ્મ જે છે એ ફક્ત માહે મુબારક રમઝાનથી એક માહે મુબારક રમઝાનથી લઈને બીજા માહે મુબારક રમઝાન સુધી જ ન હોય. જ્યારે ટાણાઓ આવે છે, દાખલા તરીકે મુહર્રમ દરમિયાન, તો મુહર્રમ દરમિયાન જ્યારે જમાતના માણસો ઘણા બધા આવતા હોય તો તે તકનો લાભ લઈ અને પછી જો ત્યાં પણ તે વખતે કોમ્પિટિશન એવું રાખવામાં આવે તો મને ખાતરી છે કે જરૂર તેઓ આની અંદરથી તેઓને ઘણું જાણવાનું મળશે. શેખ માટે ત્રીજો અને છેલ્લો સવાલ. અમને એવો અહેસાસ થાય છે કે મડાગાસ્કરના પૂરા ખોજા કોમ્યુનિટી પ્રત્યે તમને એકદમ લાગણી છે અને ખુસુસન જવાન છોકરા અને છોકરીઓ માટે, જેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હવે અમે જેમ કે મડાગાસ્કરમાં જેટલી જવાન છોકરીઓ છે, મડાગાસ્કરમાં જેટલી જવાન છોકરીઓ છે અને જેટલા જવાન છોકરાઓ છે એ લોકોને બધેને ટનરીમાં બોલાવી અને જે વીકેન્ડનો ટાઈમ આવે છે, જુમારાત, શનિવાર, દિમાસના ટાઈમે એવો ડિબેટનો પ્રોગ્રામ રાખીએ, જેવી રીતે આપણે ગઈકાલે ઘર સંસાર ઉપર રાખ્યો હતો, તેમજ આવો કોમ્પિટિશન અને અમુક એવા કાર્યક્રમ કરવામાં આવે કે જેમાં છોકરાઓને જાણવાનું મળે. એ જે જો અમે તમને આમંત્રણ આપે તો 3-4 દિવસ માટે તમે ભોગ દેવા તૈયાર છો, કે જેથી કરીને અમારા પ્રોગ્રામમાં ઓર વધારે રોનક થાય? ભાભીને તો હા છે, વાંધો નથી. જો એવી રીતે ગોઠવવામાં આવે કે જ્યારે હું નીકળી શકું બહાર, તો હું જરૂર, મને એવો કોઈ જાતનો વાંધો નથી. તમને ખબર નહીં હોય તો 1996માં 1996માં હું રિયુનિયન મજલિસ પડવા ગયો હતો અને ત્યારબાદ પછી જે બે ક્રેશ કોર્સમાં આવ્યો તે વખતે મેં નક્કી કર્યું હતું કે મારા 5 મુહર્રમ ઇન્શાઅલ્લાહ ખુદાનો હુકમ થયો તો 5 મુહર્રમ હું મડાગાસ્કરની અંદર માહે મુહર્રમના અય્યામો પસાર કરીશ. તો અને હેતુ ઈ છે કે મદ્રેસાની અંદર ઇન્શાઅલ્લાહ જે વખતે અને જો ટાઈમ મારા માટે સારું હશે અને હું આવી શકતો હોઈશ ઇન્શાઅલ્લાહ, તો હું જરૂર હાજરી આપીશ અને આ પ્રોગ્રામમાં પણ તમને મદદ કરીશ ઇન્શાઅલ્લાહ. તમારો ઘણો ઘણો આભાર છે. ઇન્શાઅલ્લાહ અમારી દુઆ છે કે અલ્લાહ તમને લાંબી આયુષ્ય અતા કરે અને એવી તો
તોફીક અતા કરે કે જેથી કરીને આપણે સાથે મળી અને આપણી ખાલી મડગાસ્કરની કોમ્યુનિટી ખોજા કોમ્યુનિટી ને પણ જેટલા આપણા ખોજા ભાઈઓ છે તે લોકોના જ્ઞાનમાં આપણે બધા મળીને વધારો કરી શકીએ.